વેલકમ ટુ જલિયાર કોચિંગ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે કોલેજના વિદ્યાર્થીઓને એટલે કે એસવાયના એટલે કે બીજા વર્ષના વિદ્યાર્થીઓને હેલ્પફુલ થઈ શકે એવા ટેક્સેશનનું એક આપણે પ્રકરણ ભણીશું. ધંધો કે વ્યવસાયનો નફો અને લાભ. વિદ્યાર્થી મિત્રો ખાસ નોટ ડાઉન કરજો. વિદ્યાર્થી મિત્રો, ટેક્સેશન એટલે કે આવકના શીર્ષક હેઠળ 5 આવકોનો સમાવેશ થાય છે. વિકલ્પ 1 ગુણમાં પૂછાય છે કે આવકના મુખ્યત્વે કેટલા શીર્ષકો છે, તો 5 શીર્ષકો છે. વિદ્યાર્થી મિત્રો, તમારે કલમ યાદ રાખવાની છે. ધંધા કે વ્યવસાયનો નફો એની કલમ છે કલમ 28 થી 44 ડી. વિદ્યાર્થી મિત્રો, આવકવેરાના 5 શીર્ષકો છે. હું તમને 5 શીર્ષકોના નામ કહી દઉં છું, તમે ખાસ નોટ ડાઉન કરી નાખજો. પહેલું તો જે આપણે ભણી છે એ જ ધંધો કે વ્યવસાયનો નફો, બીજું પગારની આવક, ત્રીજું મૂડી નફો, ચોથું મકાન મિલકતની આવક અને પાંચમું અન્ય સાધનની આવક. આ 5 શીર્ષક હેઠળ એસએસસી દ્વારા જે કાંઈ પણ આવક કમાવામાં આવે છે એ 5 શીર્ષક ઉપર ટેક્સ ભરવાનો થાય છે. એમાંનું આપણું એક શીર્ષક છે ધંધો કે વ્યવસાયનો નફો. એની કલમ છે, ખાસ યાદ રાખજો, 28 થી 44 ડી. વિદ્યાર્થી મિત્રો, હવે તમારે શું કરવાનું છે? ધંધા કે વ્યવસાયના નફાની ગણતરી માટે એની વ્યાખ્યા આપવામાં આવી છે કલમ 28A. જો આ માટે કોઈ ધંધો કે વ્યવસાય અસ્તિત્વમાં હોવો જોઈએ. તમારે ધંધા કે વ્યવસાયના નફાના શીર્ષક હેઠળ તમારે ટેક્સની ગણતરી કરવાની થાય તો એની શરતો શું છે? તો તમારો ધંધો કે વ્યવસાય અસ્તિત્વમાં હોવો જોઈએ. એસએસસીએ પાછલા વર્ષ દરમિયાન અમુક સમય માટે ધંધો ચલાવવો હોવો જોઈએ. ધંધો ચાલુ રાખ્યો હોવો જોઈએ, સાવ બંધ આખો વર્ષ બંધ ના હોવો જોઈએ. પાછલા વર્ષ દરમિયાન સંચાલિત ધંધા કે વ્યવસાયના નફા કે આવક સામે કરપાત્રતા સંકળાયેલી હોવી જોઈએ. આવી કરપાત્રતા એસએસસી દ્વારા સંચાલિત કોઈપણ ધંધા કે વ્યવસાય માટે લાગુ થાય છે. વિદ્યાર્થી મિત્રો, ધંધા અને વ્યવસાયનો અર્થ. વિદ્યાર્થી મિત્રો, કલમ ખાસ યાદ રાખજો, ધંધાની વ્યાખ્યા. વિદ્યાર્થી મિત્રો, આ કલમ અને આ વિડીયો પણ ટાર્ટેચેસના વિદ્યાર્થીઓ અને સબ ઓડિટરના વિદ્યાર્થીઓને પણ હેલ્પફુલ થશે. ધંધાની વ્યાખ્યા આવકવેરા ધારાની કલમ 2(13) ધંધાની વ્યાખ્યામાં આપવામાં આવી છે. ધંધામાં વેપાર, વાણિજ્ય કે ઉત્પાદન કાર્ય કે વેપાર, વાણિજ્ય કે ઉત્પાદન કાર્યની પ્રકૃતિવાળા કોઈપણ સાહસ કે કાર્યનો સમાવેશ થાય છે. ધંધાનો ઉદ્દેશ નફો કમાવાનો હોય છે. આ વ્યાખ્યા સંપૂર્ણ સમાવેશી વ્યાખ્યા ન હોવાથી વિવિધ અદાલતી ચુકાદાઓ દ્વારા ધંધાની પ્રણાલિકા અને સીબીડીટીના સર્ક્યુલર તથા નોટિફિકેશનનો આધાર લેવો જરૂરી છે. હવે વિદ્યાર્થી મિત્રો, ધંધામાં ધંધો પણ આવી જાય, વ્યવસાય પણ આવી જાય અને રોજગાર પણ આવી જાય. એટલે કોઈ સીએ હોય, કોઈ વકીલ હોય, કોઈ ડૉક્ટર હોય તો એની આવકની ગણતરી પણ આ શીર્ષક હેઠળ થાય છે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોશું વ્યવસાય કે રોજગાર. જો તમને આપેલ છે દાખલા તરીકે વકીલ, સોલિસિટર, ડૉક્ટર, ઓડિટર, એન્જિનિયર, લેખક વગેરેની આવકની ગણતરી આ શીર્ષક હેઠળ થાય છે. હવે ખાસ નોટ ડાઉન કરજો, વિભિન્ન ધંધામાંથી થતી આવક. જો કોઈ એસએસસીએ પાછલા વર્ષ દરમિયાન એક કરતાં વધુ ધંધા કે વ્યવસાય ચલાવ્યો, ધારો કે હું કરિયાણાનો વેપારી છું, તો કરિયાણાના વેપારમાંથી મારી જે આવક થાય છે એ ધંધા કે વ્યવસાયના શીર્ષક હેઠળ કરપાત્ર છે. સાથે સાથે કરિયાણાના વેપારની સાથે ધારો કે મારે માર્કેટમાં કાપડની કોઈ દુકાન છે, તો કાપડના ધંધામાંથી થતી આવક પણ મારી ધંધા કે વ્યવસાયની આવક છે. જો કોઈ એસએસસીએ પાછલા વર્ષ દરમિયાન એક કરતાં વધુ ધંધા કે વ્યવસાય ચલાવતો હોય તો વિભિન્ન ધંધા કે વ્યવસાયની આવક કે ખોટ આ શીર્ષક હેઠળ કરપાત્ર બને. એટલે એક સાથે એકથી વધુ ધંધો ચલાવતા હોય તો પણ આ શીર્ષક હેઠળ કરપાત્ર બને. એવી કોઈ શરત નથી કે એક જ ધંધો હોવો જોઈએ. તેથી એમ કહી શકાય કે પાછલા વર્ષ દરમિયાન કોઈ એક ધંધા કે વ્યવસાયમાં ખોટ ગઈ હોય તો તે બીજા ધંધા કે વ્યવસાયની આવક સામે મજરે મળી શકે. ધારો કે મારા કરિયાણાના ધંધામાં ખોટ ગઈ હોય તો કાપડના ધંધામાં નફો હોય તો કાપડના ધંધાના નફા સામે એ મજરે એટલે શું વિદ્યાર્થી મિત્રો? યાદ રાખજો, બાદ મળી શકે. અને છેવટે બાકી રહેતી આવક જ આ શીર્ષક હેઠળ કરપાત્ર ગણાય. વિદ્યાર્થી મિત્રો, મોસ્ટ આઈએમપી અને આઈએમપી ટોપિક કહી શકાય એવો હું ટોપિક અત્યારે સમજાવી રહી છું. આમાંથી સબ ઓડિટર, સબ એકાઉન્ટન્ટ અને ટાર્ટેચેસના વિદ્યાર્થીઓને એમસીક્યુ બની શકે છે. પરંતુ સટ્ટાનો ધંધો એક અપવાદ છે. સટ્ટાના ધંધામાંથી થતી આવક આ શીર્ષક હેઠળ કરપાત્ર ગણાય છે. તેમ છતાં
અન્ય ધંધાથી સ્વતંત્ર અને અલગ હોય છે. ધારો કે કોઈ વ્યક્તિ કાપડની દુકાનનો વેપારી છે અને સટ્ટાનો ધંધો પણ ચલાવે છે, તો એને સટ્ટાના ધંધામાં ખોટ ગઈ તો કાપડના ધંધાના નફાની સામે એને બાદ મળે નહીં, એટલે કે મજરે મળે નહીં. સટ્ટાના ધંધાનું નુકસાન સટ્ટાના ધંધાની સામે જ બાદ મળે, અન્ય ધંધાનું નુકસાન અન્ય ધંધાની સામે મજરે મળે. ખાસ નોટ ડાઉન કરજો. કલમ 28ની સમજૂતી નોંધ 2 મુજબ, એટલે કે જો સટ્ટાના ધંધામાં ખોટ આવી હોય તો તે ખોટ અન્ય ધંધા કે વ્યવસાયની આવક સામે મજરે મળી શકે નહીં. આવી ખોટ ભવિષ્યમાં વધુમાં વધુ 8 વર્ષ સુધી સટ્ટાના ધંધાના નફા સામે માંડી વરાય છે. મોસ્ટ ટાઈમથી છે, પૂછાય છે કે સટ્ટાના ધંધાની ખોટ કયા નફા સામે માંડી વરાય છે, તો અન્ય ધંધાના નફા સામે ના માંડી વારતા સટ્ટાના ધંધાની ખોટ સટ્ટાના ધંધા સામે જ માંડી વરાય છે. અને જો નફો ન હોય તો ભવિષ્યમાં બીજા વર્ષ માટે આગળ ખેંચી શકાય છે. કયા શીર્ષક હેઠળ ખેંચી શકાય છે, તો સટ્ટાના ધંધાની શીર્ષક હેઠળ જ ખેંચી શકાય છે. વધુમાં વધુ કેટલા વર્ષ માટે, તો 8 વર્ષ સુધી. નીચે લખેલ છે સટ્ટાના ધંધાની ખોટ બીજા વર્ષમાં આગળ ખેંચી શકાય, જેથી પછીના વર્ષમાં ફક્ત સટ્ટાના ધંધાના નફા સામે માંડી વરાય. હવે ધંધા કે નફાના શીર્ષક હેઠળની આવકો એ તમે પેલું આપેલ છે, પાછલા વર્ષ દરમિયાન ધંધા કે વ્યવસાયનો નફો, અમુક વ્યક્તિને મરેલ કે લેણું થયેલ વળતર. ધંધા કે વ્યવસાયની આવક અંગે મહત્વના મુદ્દા ઘણા સમજાવી દઉં છું, શોર્ટમાં સમજી લેજો. ધંધો એસએસસી દ્વારા ચલાવતો હોવો જોઈએ. બધા ધંધાની આવક ભેગી કરી કરપાત્ર આવક ગણાય. મેં કીધું કે કરિયાણાના ધંધો અને અનાજનો ધંધો અને કાપડનો ધંધો. સટ્ટાના ધંધાની ખોટ અન્ય ધંધાની આવકમાંથી બાદ મળે નહીં. પાછલા વર્ષ દરમિયાન ધંધો ચાલ્યો હોવો જોઈએ. વિસર્જન વખતે થતો નફો કરપાત્ર નથી. ખાસ નોટ ડાઉન કરજો. ધંધાની લાભદાયક માલિકી પણ ધ્યાનમાં લેવાય છે. ધંધાકીય પ્રવૃત્તિની કોઈપણ આવક સામે તે અંગેનો ખર્ચ બાદ મળે છે. અપેક્ષિત નફો કરપાત્ર ગણાય નહીં. ધંધાના સામાન્ય સિદ્ધાંતો અને પ્રણાલિકા મુજબ બધા ખર્ચા બાદ મળે. અગાઉથી મજરે મરેલ કાલખાતની રકમ પરત મળે તો તે કરપાત્ર છે. ધંધો બંધ થયેલા ધંધાના ખર્ચા મજરે મળે નહીં. કરાર અંગે ઊભી થતી જવાબદારી ખર્ચ તરીકે બાદ મળે. ઉછીની લીધેલી મૂડી પર ચૂકવેલ વ્યાજ બાદ મળે છે. ધંધા માટે આનુષંગિક ખોટ હોય તો પણ બાદ મળે છે. ધારો કે કર્મચારી દ્વારા ઉચાપત અને ગેરકાયદેસર ધંધાની ખોટ પણ ધંધાની આવકમાંથી બાદ મળે. ખાસ નોટ ડાઉન કરજો. વિદ્યાર્થી મિત્રો, હવે તમારે છે ને ધંધો કે વ્યવસાયનું શીર્ષક દાખલો ગણવાનો હશે ને ત્યારે તમારે ટાઇટલ આપવાનું હશે. મજરે ન મળે તેવા ખર્ચા, મજરે મળે તેવા ખર્ચા, મજરે ન મળે તેવી આવકો અને મજરે મળે તેવી આવકો. વિદ્યાર્થી મિત્રો, મજરે એટલે શું, તો ખાસ શબ્દો નોટ ડાઉન કરજો. ટેક્સેશનની ભાષામાં મજરે કહેવાય છે અને સામાન્ય ભાષામાં મજરે મળે એટલે બાદ મળે. ખાસ નોટ ડાઉન કરજો વિદ્યાર્થી મિત્રો. હવે હું તમને સમજાવું છું. આપણે નફા નુકસાનનું પત્રક તમને દાખલામાં આપેલ હશે. હવે નફા નુકસાનના પત્રકમાં આપણે ધંધાકીય ખર્ચા બતાવીએ, વહીવટી ખર્ચા બતાવીએ, નાણાકીય ખર્ચા બતાવીએ, વેચાણ વિતરણ ખર્ચા બતાવીએ, અન્ય ખર્ચા બતાવીએ. એવી જ રીતે આપણે આવક બાજુ વેચાણ બતાવીએ અને અન્ય આવકો બતાવીએ. હવે આવકના 5 શીર્ષકની બધી આવકો મિક્સ થઈને નફા નુકસાનના ખાતામાં આવે છે. આપણે તો ખાલી ગણવાનું છે ધંધાનું. તો વિદ્યાર્થી મિત્રો, જે ધંધા સિવાયનું હોય ને એની ક્રોસ એન્ટ્રી આપવાની. ધારો કે હું તમને સમજાવું છું કે મૂડી ખર્ચ. હવે મૂડી ખર્ચ નફા નુકસાન ખાતામાં બતાવવાનું જ ન હોય. મૂડી ખર્ચ પાકા સરવૈયામાં આવે. આપણે મૂડી ખર્ચ નફા નુકસાન ખાતામાં બતાવી દીધું હોય. ખર્ચ છે એટલે આપણે નફા નુકસાનની ઉધાર બાજુ લખ્યું હોય તો હવે આપણે ક્રોસ એન્ટ્રી આપવાની. નફા નુકસાનની ઉધાર બાજુ લખ્યું હોય એટલે એ બાદ થઈ ગયો તો હવે આપણે ક્રોસ એન્ટ્રી આપવાની. આપણે પ્લસ કરી નાખવાનું. એટલે જ્યારે તમે આ શીર્ષક આપો ને, મજરે નહીં મળે તેવા ખર્ચા, તેની આગળ પ્લસની નિશાની કરવાની. તો વિદ્યાર્થી મિત્રો, મજરે ન મળે તેવા ખર્ચા કયા કયા છે ખાસ નોટ ડાઉન કરજો. મૂડી ખર્ચ એસએસસીનો એટલે કે ધંધાના માલિકનો અંગત ખર્ચ. કોઈપણ પ્રકારનો અંગત ખર્ચ હોય ધંધામાં માન્ય ગણાય નહીં, એટલે એ બાદ થયેલો હોય તો હવે એને પ્લસ કરવાનું. આ બધી રકમ પ્લસ થઈ જશે. ખાસ નોટ ડાઉન કરજો. સંપૂર્ણ ધંધા માટે નહીં ચૂકવેલ ખર્ચા, અનામત ખાતે ફાળવેલ રકમ, ધંધા માટે આંશિક ઉપયોગમાં લેવાતા મકાનનો પ્રમાણસર ખર્ચ, કાલખાદ અનામત, કરવેરાની જોગવાઈ, આવકવેરો, ભૂતકાળની ખોટ, ધર્માદાન, દાન સખાવત, બિનધંધાકીય પ્રવૃત્તિની ખોટ, વધારાના ઘસારો, પ્રોવિડન્ટ ફંડ, વ્યાજ, પગાર, કર્મચારી જે કર કપાત નથી તે,
કાયદાની જોગવાઈ ઉપરાંત ભાગીદારનો પગાર, કમિશન, સંચાલકના સગાને વધુ પડતી ચૂકવણી અને 10,000 કે તેથી વધુ રોકડની ચૂકવણી. ખાસ નોટ ડાઉન કરજો, ટેક્સેશનમાં 10,000 સુધીની રોકડમાં ચૂકવણી માન્ય છે, એનાથી વધુ નથી. મિત્રો, તમારે આવું પત્રક બનાવવાનું છે, ધંધાની કરપાત્ર આવક દર્શાવતું પત્રક. વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલું નફાથી શરૂઆત કરવાની. લખવાનું નફા નુકસાન ખાતા મુજબનો ચોખ્ખો નફો. પછી તમારે જેમ કરવું હોય એમ આમાં સ્ટેપ આપ્યા છે. આ સ્ટેપ આડાવરા થઈ જાય તો પણ ચાલે. બાદ કરવાનું અન્ય શીર્ષક હેઠળની આવક, એટલે કે જે ધંધાના શીર્ષકની આવક નથી, બાકીના 4 શીર્ષકની આવક છે એ નફા નુકસાનની જમા બાજુ લખાઈ ગઈ હોય એટલે પ્લસ થઈ ગઈ હોય તો હવે શું કરી નાખવાની? બાદ કરવાની. જોશો તો આ પડશે મકાન મિલકતની આવક, મૂડી નફાની આવક ને અન્ય સાધનની આવક. એને નફામાંથી બાદ કરશું. પછી અન્ય આવકો જે કરપાત્ર નથી, જે એસએસીએ પેઢીના નફા નુકસાન ખાતે જમા કરેલ, ધારો કે કાલખાત વસૂલાત આપેલ હોય, ભંગારનું વેચાણ આપેલ હોય, આવું બધું આપેલ હોય ને એટલે આ શીર્ષકમાં આવી જશે. પછી ઉમેરો મજરે નહીં મળે તેવા ખર્ચા. મેં તમને હમણાં જ પાકું કરાયું હતું કે આ ખર્ચાઓ નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ લખાઈ ગયા હોય એટલે એ બાદ થઈ ગયા હોય તો હવે શું કરી નાખવાના છે? પ્લસ કરવાના. ખાસ નોટ ડાઉન કરજો. અનામત અને જોગવાઈ, આવકવેરો, સંપત્તિ વેરો, મૂડી ખર્ચાઓ, મૂડી નુકસાન, દાન અને સખાવત, અન્ય શીર્ષક હેઠળના ખર્ચાઓ, અંગત ખર્ચાઓ, મૂડીનું વ્યાજ, અમાન્ય ઘસારો, ભાગીદારને ચૂકવેલ રકમ, ભૂતકાળની ખોટ, અન્ય ખર્ચાઓ બાદ એસએસીએ મજરે નહીં માન્ય ધંધાકીય ખર્ચા. એવા ખર્ચાઓ જે ધંધાના છે પણ નોંધવાના જ રહી ગયા છે. તો ખર્ચાઓ હોય, ખર્ચાથી નફો ઘટે એટલે ખર્ચાની આગળ શું કરવાની? બાદ કરવાનું. અને પ્લસ નફા નુકસાન ખાતે નહીં જમા કરેલી ધંધાની આવકો, એવી આવકો જે ધંધાની આવક હતી પણ નોંધવાની જ રહી ગઈ છે એટલે આવક છે એટલે એની આગળ પ્લસ કરવાનું. તો ખાસ નોટ ડાઉન કરી નાખજો વિદ્યાર્થી મિત્રો. અને વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઇક કરી દેજો, વિડીયોને લાઇક કરી દેજો અને ચેનલને શેર કરી દેજો ને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ ફોર વોચિંગ.